આણંદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ શુભમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, જે પ્રસંગે દીપ પ્રાગટ્ય અને સ્વાગત પ્રવચન કરતા આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, લાલસિંહ વડોડિયા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આણંદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ શુભમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, જે પ્રસંગે દીપ પ્રાગટ્ય અને સ્વાગત પ્રવચન કરતા આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સાથે જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, લાલસિંહ વડોડિયા, ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ અને આણંદ પાલિકા પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ અને આશાબેન દલાલ અને રાજબેન ભાટિયા, પૂર્વ જિલ્લા મહામંત્રી મયુરભાઈ, નીરવભાઈ, આણંદ પાલિકા ઉપપ્રમુખ સુમિત્રાબેન પડિયાર, આણંદ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, સ્વપ્નિલભાઈ પટેલ, અમિતભાઈ ઠાકોર, બળવંતભાઈ દવે, મહેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી સુનિલભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન, અમૂલના વાઇસ પ્રેસિડેન્ટ કાંતિભાઈ સોડા પરમાર, પથિકભાઈ પટેલ, વિદ્યાનગર શહેર ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ, કરમસદ પ્રમુખ સુનીતભાઈ પટેલ, દીપિકાબેન પટેલ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આણંદ વિદ્યાનગર કરમસદ કાઉન્સિલરો અને આણંદ વિધાનસભા ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સંવત 2081ના આ નૂતન વર્ષ પર્વ નિમિત્તે આણંદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના પરિવારના સૌ સભ્યો આજે એકત્ર થયા છે, એકબીજાને શુભેચ્છા પાઠવશે, મોં મીઠું કરશે અને આવનારા સમયમાં આપણા ગુજરાત માટે, આણંદ શહેર માટે, આણંદ વિધાનસભા માટે અને ભારત દેશ માટે વિકાસના કાર્યો વધતા ને વધતા રહે અને દેશનો ખૂબ વિકાસ થાય એ દિશાનો આજે અમે સંકલ્પ કરીશું અને સાથે સાથે ભવિષ્યમાં આવનારા જે કંઈ કામો થવાના છે એ કામોની પૂર્વ તૈયારી રૂપે આજે એકબીજાના સૂચનો લઈશું। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।